ખેતી કરવી તો એમ જરૂરી છે કે ઈ ખેતી જ આપણો વિષય છે. તો આપણે નોકરી છે, બહારના ધંધા છે, એ તો આજકાલના મળી રહ્યા છે. તો એ ખેતી છે ને તો આપણે બધું જ છે. જે આપણે ખેતી હતી આપણા બાપ દાદાની હતી. તો બાપ દાદા એ સાસવીને એટલે લગી પહોંચાડી છે, તો આપણે ઈ બંધ કરી દેવાનો પ્રયાસ નહીં કરવાનો. ખેતી છોડાય નહીં નહીં. ખેડૂતના છોકરાએ ખેડૂતનો દીકરો બનીને રહેવું પડે એમ. નોકરી મળે તો કરો, વાંધો કરો, હા એમ. પણ પછી ખેતી છોડીને ભાગી જવું જરૂરી નથી. થોડું ઘણું એમાંય પણ તમારે સાહસ કરવાનો. ખેતી હાવ છોડી નહીં દેવાની. તમે ખેડૂતો માટે રીલ બનાવી હોય તો તાત્કાલિક શું બનાવીશું? તો ખેડૂત મિત્રો, તમે ખેતી છોડો છો? નહીં છોડવાની. તમને એમ છે હું નોકરી ગોતી લઉં, સિટીમાં વયો જાવ કે સારા કામ શોધી લઉં, એ નહીં કરવાનું. ખેતી તો તમારા બાપ દાદાની છે, તો ખેતી કામ ચાલુ રાખો તમારું. તમને લોકો પણ કહે છે કે આમાં શું વળી જવાનું છે, આમાં કઈ મહેનત ન કરાય, તો એમાં જ છે એ હાસું. એ ખેતી જ આપણી અન્નદાતા છે. તો અમારે દિનુભાઈએ ખેતી વિશે એક ચેનલ બનાવી છે, ખેડૂત વિશેષ. તો ઈ પણ ખેડૂત વિશેષ બનાવી છે.